મનુ રબારીના દીકરીના લગ્ન હતા અને રાકેશ બારોટે ત્યાં હાજરી આપી હતી। કારણ કે મિત્રો તમે રાકેશ બારોટને બધા ઓળખતા છે, કારણ કે ગુજરાતની અંદર એવા ઘણા બધા કલાકાર છે, એવું સારું એવું ગાય છે, જેમ કે જિગ્નેશ કવિરાજ, એ પણ મનુ રબારીના દીકરીના લગ્નની અંદર હાજર રહ્યા હતા। વિડીયોની અંદર તમને જોવામાં આવ્યું છે કે રાકેશ બારોટે પણ હાજરી આપી છે। અને મિત્રો આગળનો વિડીયો જે આપણે બનાવવામાં આવ્યો હતો ને, તેમાં કીર્તિદાન ગઢવી અને જિગ્નેશ કવિરાજ જેવા અનેક કલાકારોએ હાજરી આપી, તેનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો અને એ વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર પણ તમને જોવા મળી જશે। અને મનુ રબારી અને રાકેશ બારોટ એક સાથે તમને વિડીયોની અંદર તમને જોવા મળતા છે, કારણ કે મિત્રો રાકેશ બારોટે મનુ રબારીના દીકરીના લગ્નની અંદર હાજરી આપી છે। હાજરી આપતા આપતા આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર થયો છે વાયરલ। મનુ રબારીના દીકરીના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા અને ઘણા બધા કલાકારો હાજર પણ રહ્યા હતા, જેમ કે ગીતા રબારી, કીર્તિદાન ગઢવી, જિગ્નેશ કવિરાજ, રાકેશ બારોટ અને વિપુલ જેવા અનેક મોટા મોટા કલાકારો મનુ રબારીના દીકરીના લગ્નની અંદર હાજર રહ્યા હતા। ખરેખર મિત્રો મનુ રબારીના દીકરીના લગ્ન ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યા હતા અને બધા કલાકારો સાથે હળી મળીને હાજર રહ્યા હતા। અને મિત્રો તમે સોશિયલ મીડિયાની અંદર અવારનવાર વિડીયો પણ તમે જોતા હશો, અને મિત્રો ઘણા બધા કલાકાર જેમ કે રાકેશ બારોટના અંદર આલ્બમ ગીત સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થતા હોય છે। અને મિત્રો હાલની અંદર રાકેશ બારોટના નવા ગીત પણ આવતા હોય છે। અને મિત્રો ખરેખર મનુ રબારીના દીકરીના લગ્નની અંદર હજી મિત્રો ઘણા કલાકાર એવા બાકી છે, એ મિત્રો બધા કલાકારના વિડીયો જો તમે જોવા માંગતા હોય તો તમે ખરેખર આ ચેનલને સબસ્ક્રાઇબર કરી શકો છો। અને મિત્રો તમે આ વિડીયોની અંદર કોમેન્ટની અંદર તમારું નિવેદન ખાસ તમે જરૂર આપજો, અને મિત્રો વિડીયોને બને એટલો તમારા મિત્રોના ગ્રુપની અંદર શેર કરજો। અને તમે એ પણ જાણવા જો માંગતા હોય કે મનુ રબારીના દીકરીના લગ્ન કોની સાથે જો કરવામાં આવ્યા હોય, એના મિત્રો તમે ખાસ જો એ જાણવા માંગતા હોય તો મિત્રો તમે કોમેન્ટની અંદર તમે મિત્રો લખી શકો છો કે મનુ રબારીના દીકરીના લગ્ન કોની સાથે કર્યા છે, એનો વિડીયો પણ ટૂંક જ સમયની અંદર હું બનાવીશ। પણ જો મિત્રો તમારી જેમ વધારે કોમેન્ટ આવશે તો મિત્રો એનો વિડીયો પણ બનાવીશ। અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં।